રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે નવા વ્લોગમાં. ભાઈ હાલો આપણે જાવું હે, જો મોટર કરી છે રાજુભાઈ હાલતી ને ત્યાં જરાક નજર મારવી છે કે ધાણા કેટલાક પાવા જો હે ને કેટલાક નહીં, પણ લગભગ મેળ આવે તો હબકાવી દેવું હે પાણી. બેક બોર તોડતા જાય ને એટલે આપણું શિરામણ થઈ જાય. તો હીરાવવાનું નક્કી ના હોય મારું, એટલે અઘણી નથી ખાવું. આપણા ધાણા પહેલા પીધા હતા તે એક પાણી પાઈ દઈ, હવે ભેગા ભેગ કંઈક વજનમાં ફાયદો થાય. ફૂલ બહુ ભરી ગયું, હાવ સાફ કરી નાખ્યા ફૂલ ને ભાઈ, એક દાણો ના બંધાણો. જો ઉપરના ફૂલમાં છે ને બહુ નુકસાની આવી, કેમ કે જ્યાં ઝાકરું 10-11 દી આવી ને તે મોકે આપણા ધાણા એકદમ ફૂલે હતા અને માથે ઝાકર આવી એટલે બહુ નુકસાન કર્યું. તો હાલો, જે આપણા નસીબમાં હે ને એ થાય. સવારમાં રડવાના કામ ના કરાય, પાણી પાઈ દઈએ એટલે વજનમાં ફાયદો થઈ જાય. બાકી જો હમણાં થોડીક રૂત ઉપર વાદરા હે એટલે બહુ કંઈ ખાસ એવો ઠાર નથી આવતો, મીડિયમ ઠાર આવે. એ બહુ ઠરતો હોય એટલે એ નડતો નથી. તવિયા ને ઝાકર આવે ને એટલે તડકો પડે અને તવિયું પડે, બપોર ઢોકળું ને એકદમ તપ પડી જાય ને તો ફૂલ તરત હાવ ભરી જાય. એટલે હવે એક પાણી આસું પાતળું છે ને કાઢી દઈએ. અટાણે રૂત થોડીક ચોખ્ખી કહી શકીએ આપણે. એ આપણે જો રાજુભાઈ કહી છે મોટર હાલતી, અહીંયા ક્યાંક તો પાણી પૂગી ગયું હે અને આ બધું હેરણ. આ પાણી તો લગભગ ઉપાડ લે, નહીં વાંધો આવે. જેટલા ફૂલ દેખાય છે આ છેલ્લું પાણી હવે પાઈ દઈ. તૈયાર રાયુ માલ થઈ ગયો છે ને એ અમે રાજુભાઈ કાઢે. શું કે રાજુભાઈ, નફરત આવી ગઈ ને રાયુથી? રાયુ દીધે ને એથી હર હા દે જો કોંગ્રેસી. રાયુ તો મોલમાં આવે ને. હા હા, હાલો ભાઈ, જોઉં તમે રાજુભાઈ રાયુ ઉપાડે ને. આ રાય હે આ રહ્યો વાડીમાં ઉપલે હેઠે. ક્યાં વલ્લે ને ભાભંદેર નકર આમ આવી જાય ફરે. હલો હલો ભાઈ, હાલભાઈ નો ફોન આવી ગયો તો રિંગે ના વાગી, સાયલેન્ટ હતો અને ઓટોમેટિક ઉપડી ગયો. ખિસ્સામાં વાત કરી લીધી. હાકર ટેટી મગાવી હતી. હું કહું અહીંયા છે, અહીં વાડીના હેઠામાં તે માર્ગ ઉપર જ હતી. હું કહું આમણું આવતો લેતો આવજે. હાલો, તો આમાં ફાઇનલ પાણી ચાલુ કરી દીધું છે ને હબકાવી દઈએ. હવે આવી ગઈ ભાઈ આપણી સાકર ટેટી. ખા રાજુભાઈ ખા, ટેટી ખા. હા, રમેશ ચાવડા. હે કઈ મોરવાનું એમને ખવા હે કે? હાલો ભાઈ, કોઈને જો સાકર ટેટી ખાવી હોય તો અમારા જ ગામની છે. તોડી ના નાખતો, મારે ઘેર પુગાડવી છે. મારે એમ નામ હે તારી વારે ગોઠવા મળી ગયેલ હે. 20 રૂપિયા કિલો. હાલો ભાઈ, કોઈને ટેટી ખાવી હોય તો અમે ખાઈ લીધી છે. કેમ કે વીરેન ને જલ્લો ને બે જતા હતા ભણવાથી, પછી અમે બે અહીં તને ખાધી. અને હવે બાયુને ખાવી હોય તો ખાહે. લુગડા ધોવામાં બા કંઈક ભેહું વગેરે અડાવરું ખાણ દીએ ને એવું હાલે હે. હમણાં એક ભેહ જાણી ને. હાલો ભાઈ, તમારે હાટું ટેટી લઈ આવ્યો. તમને નથી કહેતા, આને કહે છે. મારા સુધીને એક ખાકર ટેટી અને જલેબી. હા, ખાકર ટેટી કહેવાય ને. ખાલી ટેટી કહેવાય ના ના, આપણે મીઠી હોય ને ખાકર ટેટી કહેવાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હાલો, અહીંમાં કાલ 5:30-6 વાગ્યા હે ને નંદાડે. હા, 5:30 વાગે પાયેલે આપણે પાયેલેથી નીકળ્યા હતા. અને 11:30 વાગી જશે સવારનું કામ કરી અને ખાતાણી એક લુગડા ધોઈ નાખ્યા. હા, લુગડાનો ઘણો બધો આગો હતો ને હવે આને કહો ફટાફટ ચા બનાવે એટલે ચા પી લે. પીવાનું જ હોય એટલે ચમચી કે નહીં. હાલો ફટાફટ ચા બની જાય ને તો રાજુભાઈને ચા દેવા જવું હોય.
ચા પી લઈ અને હાકર ટેટીમાં રાખી છે તમારે ખાવી હોય તો હા મેં વીરેન જલેન તો ખાઈ લીધી રાજુને ત્યાં દેતો એ બધું હાલો જો પાપડનો એક ખાટલો ભરાઈ ગયો ને હવે ફૂંકાઈ ગયા તી આડાવરા કરી અને બીજો ભરી એટલે 2.5 ટન ખાટલા જેમ થઈ જાય એટલે બસ વાંધો નહીં વિવાહ સુધી 2-3 દી સુધી પાછું જોવું ના પડે જય શ્રી કૃષ્ણ હવે અવર કરી નાખીએ કંઈક અવર હા કંઈક થઈ જાય ને તો પછી માય નહીં આમાં જલાભાઈ ટીવી ચાલુ કરીને બેઠા ને કંઈ સંભળાય નહીં મારે આવી ગયું છે ઇનામ હા કેવાનું ઇનામ કલરનું ચોપડીનું હા કઈ ખુશીમાં આવ્યું કંઈ આવડતું નથી હવની છેલ્લેથી પહેલો નંબર આવ્યો તી હા શું કીધું તને કેવા હાટું ઇનામ દીધું લેસન કરવા હાટ ઠીક હા મારે કરવા હે બપોરા હીરો નથી ને લાગી ગઈ ભૂખ મેનુમાં જરાક નજર મારી વાપરવા સરગવાનું શાક હાલો કોઈને બપોરા કરવા હોય ને તો જો મસ્ત સરગવો હે અમારા ઘરમાં સરગવાનું શાક થાય બહુ અવાર સરગવો જડે એટલે થાય આમાં વઘારેલા ભાત છે હાલો તો બપોરા કરવો હોય આવી જાઓ હાલો ભાઈ આપણે બપોરા કરીને આવી ગયા છે અહીં પાણી વારવા રાજુભાઈ ગયા હે બપોરા કરવા રાજુભાઈ તો માથું નાખીએ એકવાર તો કેમ કે હરગવાનું શાક છે રાજુભાઈને ના બહુ ભાવે અમારો જલિયો ભેગો આવ્યો છે હાલો હવે ક્યારો વારવામાં હજી 5 મિનિટની વાર છે હવે જોવા જવાનું નથી થતું ક્યારાઓમાં ટાઈમે વારવા પડે 10-15 મિનિટ અહીંથી છે ટોલા હેઠા સુધી રાજુભાઈ હેરંગ કૈયારા કરી નાખ્યા ઓલી વાઢડીઓ હતી ને એ ધોરિયામાં હોહરવા કરી નાખ્યા છે ત્યાં હેઠે ઓલા હેઠા સુધી પાણી જાય છેલ્લું પાણી છે હવે થોડીક ટૂટને થતું હોય હાઈલે રાખે આ કટકીમાં 2-3 ક્યારા રહ્યા હતી પાઈ લઈ વેલેરા ચાલો 4-5 મિનિટની વાર છે ક્યારો ભરાવામાં તે મેં કીધું એક બોર ખાઈ લઈ વણાઈ ગયા જો બોરે વધારે પાક આવી બહુ મીઠા હે ભાઈ બોર એટલે બોર હે જો ભાઈ હે અને આજ મારે ઇનામ જડી ગયું હે અને મેં થોડા કલર કરી નાખ્યા પછી અહીંયા આવ્યો ભાભા ભેગો પાણી વારવા 1 નંબરનો ખોટો માણસ છે કંઈ કર્યું નથી એટલે સુધી ટીવી જોતો હતો એની મમ્મી પાપડ બનાવતા હતા ને એને ઘણી એમ કહે કે મને ચેનલ બદલાવી દો કોઈને કામ નથી કરવા દેતો અને કે મેં કલર કર્યું લેસન કર્યું ખોટામાં ખોટો માણસ છે ચલો હાલો ભાઈ આપણો ક્યારો હવે ભરાવાની તૈયારી હોય વારી લઈ પછી વારી ખાવું બોર વાઢડો વાર દીધો આ બાજુ આતા પાખા છોડવા છે ને એટલે ફાલ લઈ જાય આવો ધોરિયામાં કોકો છોડવા બાકી જે કાયદેસર ક્યારા ને ઘાટું બહુ છે ને ત્યાં તો ફૂલ હાવ ભરી ગયા સાફ કરી નાખ્યું બધું થોડુંક તો ભાઈ નાકમાં પાણી નાકે ફ્રેશ થઈ ગયા હાલો ભાઈ આજના 3 વાગી ગયા હે ચા પીવડાવવા જાઉં હે રાજુભાઈને ઉપલી કટકી પી ગઈ હે એટલી કટકી એટલે વલ્લાવારી કટકીમાં ચાલુ કરી દીધું હે પાણી જોઈ કેટલું પીધું રાજુભાઈને મળી પછી ખબર પડે આ બાજુ પેહુને નાખવાનું કામ હાલે હે જો ઓહ ચારે બાજુ ગારો કરી નાખ્યો આપણી ઓડી બોયડી એ ફૂલ પાણી ધરાઈ ગઈ છે આ બાજુ એ જો પાણી બધું આવી ગયું છે છેલ્લે હવે આ છેલ્લું પાણી અને પાવું બહુ અઘરું છે ઓહ રાજુભાઈ તો પારા ઉપર બેઠા હુતા હોય એવું ફિલિંગ આવે છે ડાયઢુમાં હરિયું ભરાવે કઈ હે નહીં દાયતે ખોતરવા શું કરે
Hi, Rajbhai. Hi. This is the hi. How are you? How are you? How are you? Fine, इनके भाई. Okay, okay, it's okay. હા હમણાં ઈશ્વ કે બધા આવવાના છે અહીંયા ખબર ને શિવરાત્રી આવે છે ને મહાશિવરાત્રી હા કે ક્યાં જાય છે પાણી આ ગેરમ જાય તો હવે તું ક્યાં જવા દે તો અટા સુધી ક્યાં જતો તું નામ જલો વારતો તો તઈ પી નથી ગયો ઓલો હેરંગ જાય છે કઈ ઠીક ભાઈ હાલો જો આ વાટડી પી ગઈ છે લાસ્ટ એક કેરો રહ્યો છે તો હું રાજુભાઈને ચા પીવડાવી દઉં લેજો હાલો ભાઈ ચા પીવા રાજુભાઈ ને તો હૈયે ના આવતું હોય કે ખબર નહીં કઈ બોલે જ નહીં કઈ ના બોલે હે તો વેલું કેવાય ને હું વાર જ ને હા છે હાલો ભાઈ જો આપડા ધાણામાં છેલ્લું પાણી હવે પછી વાઢના ટાઈમે ખેતરમાં ચા પીવા જડીએ ત્યાં સુધી પછી છે હજી એક બેદી પાણી આલીએ ત્યાં સુધી બાકી કઈ નક્કી અરવિંદભાઈની ખાસ ફરમાઈશ હોય કે રમેશભાઈ મને કહેતા હોય શું કહેતા હોય ખબર રાજુભાઈ આવો આપણા ખેતરે ચા અમારી અને વાતું તમારી અરવિંદભાઈ આવો આવો તો ચા પીવા અમારે એમ તો પડખે પાવડો પડ્યો હે જોઈ રહ્યો અને આ બાજુ જો પાણીનો ધોરિયો આયલો જાય છે છેલ્લા ક્યારામ પાણી જાય છે આવા ચડીને પછી ઉપલા પારિયામાં જવા દેવાનું હે ધીમે 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 કરી અને છેલ્લા પાણીનો હેઠો લઈ લેવો હે થોડોક વજનનો ફાયદો થાય કારજભાઈ બાકી ત્યાં પાણી આમ જોઈ તો હવે જરૂર નથી અને થોડાક ફૂલ છે એને એમ થાય પાઈ દઈ તો કોક દાણો બંધાવો હોય બંધાઈ જાય અને બાકી વજન પૂરે એમ સમજ્યા ક્યાં પૂગ્યો રાજુ વાં વારવાનું હે કે ઉપર તો હાલ હું જાઉં આ ચા ને લેતો જજે ઘેરે ભાઈ અમારે જલો આવ્યો હે સાકર ટેટી લઈને આવ્યો જલો જો ભાઈ હાંજ પડી ગઈ છે બાબાને ભૂખ લાગી હતી તે મેં એ ભેજો ચાકુડી ટેટી લઈ હાલો ભાઈ કોઈને ટેટી ખાવી હોય તો આમાં જલાભાઈ લાગી જાય ચાકુડી આમાં જલકુડી એવી છે ચાકુડી ને ટેટી લઈને કોઈને ટેટી ખાવી હોય તો હાલો ભાઈ રૂંઢાનો નાસ્તો કરવા કા આવી ગયા હે બાબાને ટેટી દેવા મીએ મને ભેજો તો અને હવે હું બાબા થોડીક મજા મારી અને જો ભાઈ આ પડી ગઈ હે હાંજ હા નહીં રૂંઢા પડી ગયા હે અને બીએ પડી ગયા બીએ પડી ગયા હે બાબા જો બી ને કાઢી હે બાબા નાકું ભરાઈ જાય તો શું થાય હા એટલે બી પેલા કાઢ નાખી હા હાલો ભાઈ જલો મારા હાટું ટેટી લઈ આવ્યો છે હું ખાઉં ને જલાભાઈ વિડીયો શૂટિંગ કરે હા 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 ભાઈ હાકર ટેટી એટલે હાકર ટેટી હો ભાઈ આ તો પછી મારે હાટું જ છે ને ના તો હું લેતો આવ્યો તો એટલે મારા હાટોય છે ભાઈ જલું હે ને ભાઈ ખાધે હું આકરું હે ને કે એની વાર્તા પૂરી અડધી મેં ખાધી અડધી નો વારો જો ખાધા જલા સ્પીડથી જો ભાઈ અમાર ઢીલી બહુ ધીરી સ્ટાઇલની તેગડી થાય હું ખાઈ જઈ આ બધી
હવે જો હે હવે क्या આ ભરાઈ ગયું જોતી નથી હવે એક ચીર કાપી દઉં क्या આમાંથી ને એક કાપી દઉં कहाँ है ભાઈ ખાધો અડકી પડી હે ચલો હવે ચાકુડી જો હે ને ઈ ઘેરે પૂગી જાવી જોઈ સમજી ગયો લાઈટ ગઈ શું હાલે બેન બનાવું હું વિરેન ફરમાઈ સેલ હા રસગુલ્લા એમાં શું હોય પોટલીમાં પોટલીમાં માવો છે માવો દૂધ ગરમ કરી હા અને લીંબુથી ફાડી નાખ્યું ઠીક આ માવો બધો કાઢી અને પછી મોહરી અને પછી બનાવવાના હે ઠીક આ તો પહેનથી અડાતું નથી આસા ડુકલામાં હે ને ગાળી નાખવાનું ટૂંકમાં બહુ જાજા નથી બનાવવા થોડા જ કરવા હા છોકરાઓને બબે તમતન આવે ને વિરેનને ને જઈને સુરબીતા ખાવામાં હોય નહીં એટલે ખાલી એને બેયને 4-4 5-5 આવી જાય ને એટલા શોખ પૂરો થઈ જાય કા હા તો હવે પછી શું કર્યું એનું હવે આને જો આપણે આખા ડુંગળામાં ગાળી લીધા હા ઘડીક વાર ઠરવા દેવાનું હા. જવા દે. બની ગયો મસ્ત માવો ઓહો હા પછી શું ઠરી જાય ને હા એટલે જરાક મેદાનો લોટ નાખીને હરખો બધો મહરી નાખવાનો હરખો મહરી ને પછી ચાસણી મૂકી અને ચાસણી નાખી દેવાની અચ્છા ટૂંકમાં ગુલાબ જાંબુ કેમ હોય હા એવી રીતના વારવાના ઠીક હા દૂધની વસ્તુઓ હમણાં ભેહું વ્યાણ્યું ને તે બનાવવું ચાલુ થઈ ગયા અહીં એક દી સુરભીની નહોતા તે દી વિડીયો નતો ઉતાર્યો ગાજરનો હલવો બનાવ્યો હતો ઈ તા ટૂંકમાં તમે ગયા નહોતા ને તઈ સવારમાં જ તાર કાકાએ કહ્યું હતું ઠીક આ એ કે ગાજરનો હલવો બનાવી દે ને બપોર બનાવી દે બપોરે પછી મને અડપ ના થાય અને તમે બધા બપોર પછી ગયા ને હા પછી પોતે બેહી ગયા ઓલી જો અહીંયા આદુ ખમણવાની ખમણી છે ને હા ઈ લઈને થી ખમણી નાખ્યા 3-4 ગાજર જાજો નતો કર્યો ખાલી એ ના ભરાય ને એટલો જ હતો હાલો હવે આને આપણે બનાવી લઈએ હાલો જો આપણે રસગુલ્લા તૈયાર થવા માંડ્યા હવે હાલો જો આપણે વારી લીધા છે અને ચાસણી મૂકી દીધી છે ચાસણી મૂકી છે રોટલા રાખવાનો ગરવો હોય ને એમાં ટૂંકમાં આમ બધા ફરતા માઈ જવા જોઈએ ઉપરા ઉપર તો ફાટી જાય પછી ફ્રીજમાં મેળવાનું હોય ને ઠંડુ થવા એટલે ચાસણી ચડી જાય એમ અંદર આ વિરેનભાઈને રસગુલ્લાનો શોખ કે દીનો હતો તે નામી થઈ જાય ચખાઈ જાય બીજું શું પછી કોક દીક આપણે કરવા થાય વધારે ને જો ભાઈ પણ એટલે યાદ ના લેવા માટે એટલે આ જોઈ લીધું પછી પાછા કરશું તો ફોનમાં ના જાવ ને પછી ના જો મમ્મી પછી નહીં ને આ કરી લ્યો ને 3 કલાક ફ્રીજમાં રાખ 3 કલાક હા રામ રામ જય શ્રી કૃષ્ણ છોકરીને બોલાવી આપણે થઈ ગયા હાજર ભાઈ પાણી વારતું તો પાણી વારી લીધું છે એટલે પી નથી ગયું પણ ખાવું તો પડશે ને ખાવા આવ્યો પછી હવે નથી વારું સુરભી મમ્મીનો ફોન આવ્યો હતો કે આ બધી પર જાય કે નહીં આવે હેઠળ અંધારાની તમે જલ્દી આવી જાઓ એટલે હું આવી ગયો હવે એના આગળ જઈને મારે ગીત ગાવું કે તુમને બુલાયા ઓર હમ હે હાજર હમ ચલે આવી अपने बुलाया और हम चले आए એમ કે યાદ કરી લઈ મજાક મસ્તી એક બાજુ ખાઈ પી લઈ તમારે શું હાલે હે બેન હોમવર્ક કરે હે બેન બેનને હે કાલે બીએનું ટેસ્ટ અને અમારે વિરેનભાઈ કરી લીધું પહેલા છે हाँ કે ચાલુ मैं करी ली એવું હોય શું વાત છે અમારે વિરેનભાઈનું ટ્યુશન બેન બાર ये है छोटे टीचर આપશો ને મને ફીસ हाँ
ભાઈનો નંબર આવી એ પ્રમાણે ફીસ આપી. કેવાની તો ભાઈ મહેનત કરે તો થાય ને. હા તો ભાઈ મહેનત કરે ને, બેન મહેનત કરાવે તો ભાઈ મહેનત કરે કે હરીવાલા. પરીક્ષા ઈ નહીં હોય તો એને મનમાં એકતા થવું જોઈએ કે હા અમારી પરીક્ષા એ તો એને થવાનું જ છે, કેમ કે એને 1200 રૂપિયાનો સવાલ છે. નંબર આવીએ તો 1200 રૂપિયા દેવાના છે મારે. એનો નંબર આવીએ ને તો મારે એને 1200 રૂપિયા દેવાના વાહ છે. ભાઈ વાહ મારી યાર ભાઈ કોઈ દી આવું કઈ શરત બરત કોઈ દી કઈ રાખી નથી. હા એમાં જ છે, એમાં સાચી. અને તમારા આશીર્વાદ ઘણા થઈ ગયા ભણવા બાબતમાં, પણ હવે આ તબિયતમાં નથી થતા. હવે થઈ ગયા પણ કઈ વાંધો નહીં. અમારે ટૂંકમાં વિરેનભાઈની હારે એવી વાત હતી કે વિરેનભાઈ ઘડિયાળ લીધી ને એમાં રૂપિયા પોતાના ગલ્લામાંથી નાખ્યા હે. પછી મેં એને કીધું કંઈ વાંધો નહીં, અટાણે તું નાખી દે, પણ જો તારો ભણવામાં 1 થી 3 સુધીમાં જો નંબર આવી જાય ને તો મેં કીધું ઘડિયાળના રૂપિયા હું દઈ દે. એટલે વિરેનભાઈની ઘડિયાળ પોતાના સ્વયં ખર્ચે જ લીધેલી છે. હાલો હવે જઈ વ્યાર કરી. જેટલા હરારથી ખાવા આવ્યું હતું ને એટલા જ હરારથી કઢું બનાવવા ગયા. કઢી અસર નહીં. એવું હા સમજી દેલું કઢી મેથી વાળી. ચાલો હવે આથણે જો આવી ગયા છે તૈયાર થઈને, આપણે ખાઈ લઈએ મસ્ત. બાકી વિરેનભાઈને હવે લેસન કરવાનું છે તે આપણે વિડીયોનો એન્ડ કરી દઈએ. ફરી મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.